હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મેને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું અપેક્ષા તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા વ્લોગમાં. ગાઈઝ, આજે હું સાડી પહેરીને એટલા માટે આવી ગઈ છું કે તમને ખબર છે કે બિગ બોસમાં તાન્યા મિત્તલ કોઈને ગમે ના ગમે, તાન્યા મિત્તલ શું કરે છે કોઈને ગમે ના ગમે, પણ તાન્યા મિત્તલ શું પહેરે છે ને એ બધાને બહુ જ ગમતું હોય. શું કેવું ગાઈઝ તમારું? તમે બધા જોવો છો ને બિગ બોસ? તો ગાઈઝ, બિગ બોસમાં તાન્યા મિત્તલની સાડી બધાને બહુ જ ગમતી હોય ને એની જ્વેલરી બધાને બહુ જ ગમતી હોય. તો ગાઈઝ, એ જે જ્વેલરી પહેરે છે ને એકદમ 100, 200, 150, 250 રૂપિયાની કિંમતમાં મેશોમાં મળતી હતી. તો મેં કીધું કેમ તાન્યા મિત્તલ આટલી ટ્રેન્ડમાં છે તો એની જ્વેલરી બી આટલી બધી ટ્રેન્ડમાં છે, તો ચલો આપણે એની જ્વેલરી લઈ આવીએ, તમને લોકોને બતાવીને. ગાઈઝ, એ જ્વેલરી એવી છે ને ગાઈઝ, તમે બિલીવ નહીં કરો, તમે સાડીમાં બી એટલી સરસ લાગશે, ડ્રેસમાં બી, ઇવન વેસ્ટર્નમાં બી. તો મેં છે ને થોડીક મેં મંગાઈ છે તો બહુ જ બધી, પણ 2 પાર્ટ આવવાના છે. તો એક પાર્ટ હું તમને અત્યારે બતાવી રહી છું, એમાં બી 7-8 જ્વેલરી બતાવું છું ગાઈઝ, એકદમ ઓછી કિંમતની. પહેર્યા પછી લુક વાઇઝ ઓ માય ગોડ ગાઈઝ, ઓલરેડી ખોલી રાખી છે કે તમારો ટાઈમ ના બગડે, મારો ટાઈમ ના બગડે. બીજી વાત એ કે ઇન્સ્ટાગ્રામમાં ઓલરેડી વિડીયો આવી ગયા છે, તમારે લિંક જોતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મળશે, અને જો ડાયરેક્ટ તમારે ડીએમમાં લિંક જોતી હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને ત્યાં મેં વિડીયો મૂક્યા છે, ત્યાં તમે લિંક લેજો, તમને ડાયરેક્ટ લિંક મળી જશે. ચલો વાતો પછી કરશું. સૌથી પહેલા આપણે એક કરીને જ્વેલરી જોઈએ. એ જો અત્યારે આટલી છે, આ 4 ને આની અંદર 2 છે, એટલે 6-7 હું બતાવી રહી છું તમને, અને એના પછી નેક્સ્ટ આવશે સેકન્ડ પાર્ટ. પણ આ બધી એટલી મસ્ત છે ને ગાઈસ, જોતા જજો, કેમ કે નહીં તો પછી તમે ચૂકી જશો. તાન્યા મિત્તલના ફોટા મેં આગળ મૂકતી હઈશ કે બહુ સરસ રીતે સ્ટાઇલ કરે છે. એની સ્ટાઇલ બહુ જ બધાને ગમતી હોય છે, તો આપણે કેમ એના જેવી સ્ટાઇલ અને એ પણ ઓછા કિંમતમાં ના કરીએ. ચલો જોઈએ. જો ગાઈસ, એક આ છે, પેકિંગ બી એટલું મસ્ત આવ્યું છે ને. એ છે ને ગાઈઝ, આવી મોતીવાળી પર્લવાળી બહુ જ અલગ ટાઈપની જ્વેલરી એમને આખા બિગ બોસમાં તાન્યા મિત્તલે બસાવી આવી જ બધી જ્વેલરી પહેરી છે. હું તમને એક કરીને ખોલીને અને પહેરીને બી બતાવીશ કે કેવી લાગે છે. જો આને તમે આટલી ઉપર બી પહેરી શકો છો, નીચે બી આનાથી લોંગ કરવી હોય તો બી કરી શકો છો. ગાઈઝ, આ જો જ્વેલરી એવી મસ્ત છે ને કે આને તમે છે ને વેસ્ટર્ન ઉપર પહેરશો ને તોય પરફેક્ટ લાગશે, ઇવન તમે ડ્રેસમાં પહેરશો ને તોય. ગાઈઝ, 100, 150, 200 સુધીમાં છે, એનાથી વધારમાં કોઈ નથી. અને જુઓ તમે લુક જુઓ એનો. यही आरज़ू है मेरी. ચલો હવે આપણે બીજી જોઈએ, કેમ કે મારી પાસે બહુ ટાઈમ નથી ને તમારો ટાઈમ મારે વેસ્ટ કરવો નથી. મને એમ છે કે ફટાફટથી તમને બધી જ્વેલરી બતાવી દઉં, એટલે તમારે બી મંગાવી હોય તો મંગાવી શકો, કેમ કે વેડિંગ સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે ઓલરેડી. તો વેડિંગમાં અને આપણે કેવું હોય છે કે આપણે છોકરીઓને હોય કે ઓછી કિંમતમાં સારું નવું સ્ટાઇલિશ પહેરવું હોય. તો મારું સ્પેશિયલી મારે એવું જ હોય છે કે મને એમ થાય કે હેવી કપડાં એક લઉં એના કરતાં થોડા ઓછી કિંમતના સ્ટાઇલિશવાળા 3-4 ના લઉં, એવું હું વિચારતી હોઉં છું. મને એમ કે બધી છોકરીઓ ઓલમોસ્ટ એવું જ વિચારતી હોય કે ઘણા બધા કપડાં અલગ પહેરવા હોય એમ. એવી જ રીતે જ્વેલરી પણ. એટલે જ્વેલરી આ બીજા નંબરનું ખોલું છું. એટલે જ્વેલરીમાં બી કેવું કે જેવી રીતે અલગ જ્વેલરી હોય એટલે આપણને પહેરવાની મજા આવે, એ પણ ઓછી કિંમતમાં. જો ગાઈઝ, આમાં સાથે નાની ઇયરિંગ્સ પણ આપી છે, પણ હું ઇયરિંગ્સ અત્યારે નથી બદલતી, કેમ કે મેં આ પ્રોપર મેચ પહેરી રાખી છે એટલા માટે. જો એના પછી આ ડબલ લેયરમાં છે ગાઈઝ, અને લેયરવાળી બી બહુ સરસ લાગે છે. એ લેયરવાળી બી બહુ જ પહેરે છે. જો લેયરમાં બી તમારે જેટલું ઉપર નીચે મોટું નાનું કરવું એવી રીતે કરી શકો છો. લેયરમાં બી તમે જોવો છો ઉપરવાળા નાના છે મોતી, નીચેવાળા નાનાથી વચ્ચે મોટા એવી રીતે સ્ટાર્ટ થાય છે. એટલે લુક વાઇઝ પહેર્યા પછી બહુ સુપર્બ લાગે ગાઈઝ. જો ગાઈઝ, એકવાર નજીકથી બી જુઓ, પહેર્યા પછી કેવું મસ્ત લાગે છે. ને આ બધી વસ્તુ એવી છે ને ગાઈઝ કે આની છે ને ક્યારે ફેશન બી ના જતી હોય ગાઈઝ. બસ તમે છે ને પ્રોપર સ્ટાઇલ કરેલું હોવું જોઈએ. તમે જેમ તેમ પહેરી લીધું હોય ને એટલે તમને એવું થાય ખાય. અને અમુકને તો કેવું છે ઘરમાં આવું બધું પડ્યું હશે, પણ કે ક્યાં આવું અત્યારે કોઈ પહેરે છે. ગાઈઝ, અત્યારે આવી જ બધી ફેશન નીકળી છે. જે પહેલાં ચાલતું હતું ને એ જ બધું પાછું આવ્યું છે. તાન્યા મિત્તલના તમે ફોટા જોઈએ, એ સાડી પ્રોપર સ્ટાઇલ કરીને પહેરે છે ને એટલે એની પર જ્વેલરી સરસ લાગે. જો મેં તો એકદમ વિડીયો બનાવવા માટે જ પહેર્યું છે, એટલે એકદમ પ્રોપર સાડી એકદમ પરફેક્ટલી પહેરી બી નથી મેં, તોય મારા પર કેટલી સરસ લાગે છે આ જ્વેલરી. જો અને તમે થોડી નીચે બી પહેરી શકો છો. बिना उसे रंग लगाए. જો ઇવન તમે અહીંયા સુધી પાલવ હોય ને તો એના પર બી
આવે ને. અને એવું નથી ગાઈસ કે આ કલર છે, કોઈ પણ અને કોમન વસ્તુ છે એટલે તમારે કોઈ બી કલરની કપડાં હોય, પણ આ વ્હાઈટ કલર એવો છે કે તમને બધા એની ઉપર સૂટ થઈ જાય અને એકદમ યુનિક મસ્ત ડિસન્ટ લાગે. આની સાથે તમે કોઈ બી લાંબી ઇયરિંગ્સ પહેરો ને, કાશ્મીરી ઇયરિંગ્સ કેવું ગાઈસ મારી પાસે છે, પણ હું નવી લઈ આવી છું, પણ મેં ક્યાં મૂકી દીધી મને મળી જ ના રહી અત્યારે. મારે થતું તું લેટ, કેમ કે જો વિડીયો શૂટ કરવાનું લેટ કરું તો અક્ષય સ્કૂલ લેવા જવાનો ટાઈમ થઈ જાય, તો પછી મારા પાસે કોઈ પોસિબલ વસ્તુ ના હોય, એટલે હું ચલો આ મને આ બી ગમે જ છે તો આ પહેરી લઈએ, આનાથી જ કામ ચલાવી લઈશું. ગાઈઝ હવે આપણે ત્રીજું બોક્સ ખોલીએ છીએ. એની અંદર છે ને જો આવું ચેન વાળું છે ને, તો સાથે દોરી બી આપેલી છે અગર તમારે નાનું મોટું કરવા માટે જોઈએ ને તો. જો પેલું 2 લેયર વાળું હતું, પણ આ છે ને ચોકર છે, એકદમ આમ ગળામાં ફિટ રહે ને એવું, તો આવું બી બહુ જ ફાઇન લાગે ગાઈઝ. ક્યાં ફસાઈ ગયું? યસ ગાઈઝ જો મેં પહેરી લીધો છે ચોકર્સ, કેવો સરસ લાગી રહ્યો. જો આ છે ને મેં મારી જાતે પહેર્યો છે અને અત્યારે થોડી જલ્દી પહેર્યો છે ને એટલે ઉપર નીચે આમ એવું થાય છે, બાકી આ છે ને પરફેક્ટ અહીંયા આવી રીતે મેં કાલે જ પહેર્યું હતું. જો કેવું સરસ લાગે છે, એકદમ મસ્ત ગળામાં પરફેક્ટ બેસતું. અહીંયા તમે નાનું પેન્ડલ ડોક્યું, ઇવન આ છે ને વેસ્ટર્નમાં બી પહેર્યું, એ ડ્રેસમાં બી ઉપર ગળામાં, તો બહુ જ ફાઇન લાગે ગાઈસ. જો યાર મેં મારે જાતે કર્યું છે ને, આ જો અહીંયાથી જ્યાં ત્યાં લગાવી દીધું છે એટલા માટે. બાકી જો છે એકદમ કોઈ આંટી વાંટી કશું નથી. આ છે ને મસ્ત જો આમ આવે આવી રીતે, પણ મેં સરખું પહેર્યું નહોતું ને એટલે એવું લાગતું. જો આ બી સરસ છે ને, એના જ બોક્સમાં બીજી બી છે જો આ ચેન વાળું. આ તો એના કરતાં બી સુપર છે. ઉપર કદાચ તમે ચોકર પહેર્યો અને નીચે આ પહેરો ડબલ, માય ગોડ 200-300 રૂપિયામાં તો તમારે આમ પરફેક્ટ થઈ જાય. જો કેવું મસ્ત લાગે છે. આ ચોકર પહેર્યો હોય જો થઈ જાય ને તાનિયા મિત્તલ જેવું છે ને, સેમ ટુ સેમ. એ આવી રીતે ગાઈસ એક જ નથી હોતા, એના રીતે 2-3 એવા મિક્સ કરીને પહેરતી હોય છે. અહીંયા સેર આવે, અહીંયા સેર આવે, અહીંયા સેર આવે, એવી રીતે. જો સાડી નીચે કરું ને તો આઈડિયા આવશે. ઉપરવાળું બંધ નહોતું કર્યું એટલે હું પકડી રાખ્યું છે મેં. કેવું મસ્ત લાગી રહ્યું છે. આટલું 2 પહેર્યું હોય, આ 100-150નું છે, આ 100-150, 200-300 રૂપિયામાં તો એમ થાય ઓહો શું લાગે છે. એકદમ આમ મહારાણી વાળો લુક આવતો હોય ને એવું લાગે કે વાવ, આમ રાજા મહારાજાની મહારાણીઓ આવું કેવું પહેલાના પહેરતી હતી એવો લુક આવતો હોય. તાનિયા મિત્તલને જોઈને તમને એવું થતું હશે ને કે આને કેવા મસ્ત મહારાણીવાળા આટલા બધા સેટ હોય, પણ ગાઈઝ એકદમ ઓછી કિંમતના એ ગોતી પહેરતી હોય છે. જો ગાઈઝ એ મારા જેટલી જ છે, મારી જેટલી એજ છે ને એટલી જ એજ છે એની. ચલો ભાઈ એના પછીનું જોઈએ. પછી એક આ મંગાવ્યો છે છે તો મેં જો આ બહુ જ બધી, જે આપણે પેલું ચોકર જોઈએ ને એવું, પણ આની અંદર વધારે છે ગાઈઝ. પાર્સલ તો મેં એટલા બધા મંગાવ્યા છે ને, તમારે વેડિંગ સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે ને, તો ટ્રાવેલિંગ કરવાનું હોય અથવા કોઈના વેડિંગમાં જવાનું હોય, આમ નજીકમાં હોય દૂરના હોય, બહુ જ અલગ મસ્ત યુનિક વસ્તુ મંગાવી છે. બધાના વિડીયો 1 by 1 આવવાના છે. કોઈને આવી ગયા છે તો પ્લીઝ જોતા રહેજો અને તમારો પ્યાર સપોર્ટ આપતા રહેજો ગાઈઝ. આ જો આમાં બી આંકડો છે અને સાથે પેલું બી આપેલું છે. તમારે જેવી રીતે પહેરવું હોય એવી રીતે તમે પહેરી શકો છો. જ્યારે ઉતાવળ હોય ને ગાઈઝ આપણને, ત્યારે જલ્દી આવે બી નહીં સાચેમાં. આ કંઈક બંધ કરવાનું હોય ને, જ્યારે ઉતાવળ કરતા હોય. જો સુપર સે ભી ઉપર, માય ગોડ શું લાગી રહ્યું છે. બાકી
તમે બી કહેજો ગાઈસ કે તમને પણ કેવું લાગ્યું. મને તો બહુ જ ગમ્યું છે. વેડિંગ સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે. કોઈના પણ ત્યાં જવાનું હોય તો આપણે કોકના ત્યાં વેડિંગમાં જવાનું હોય ને ગાઈસ, સાચે કહો તો આપણા પોતાના બી નાના મોટા ફંક્શનમાં પહેરી શકો. અને કોકના ત્યાં જવાનું હોય સાચે એમ થાય કે આટલું હેવી કેમ બગાડવું, પછી એમ થાય આટલું હેવી પહેરી જઈએ તો કોઈ એમ કહેશે કે હેવી. આ તો એકદમ વજનમાં બી લાઇટ વેઇટ, પૈસામાં બી લાઇટ વેઇટ. આપણે તો સૌથી પહેલા પૈસાનું જોવાનું ગાઈસ. પૈસામાં બી લાઇટ વેઇટ એટલે એમ થાય કે લાવો પહેરી લઈએ, કંઈ વાંધો નહીં, તૂટી જશે બગડી જશે તો ઓછી જ કિંમતનું છે ને એવું થાય ને ગાઈસ. અને આવી વસ્તુ તો કેવું કે મારા પાસે શબ્દો નથી, એટલું બધું મને ગમી ગઈ છે ગાઈસ. ચલો બીજા એક બે એવી વસ્તુ એવા છે કે જે મેં નથી હજુ ખોલ્યા. એનો ઇન્સ્ટાગ્રામ વિડીયો બનાવવાનું બાકી છે. આ બધાના ઇન્સ્ટાગ્રામના વિડીયો બની ગયા છે એટલે ઓલરેડી ઓપન હતો. તો ચલો એ જે બે બાકી છે ને એને બી ઓપન કરી લઈએ અને સાથે સાથે જોઈ લઈએ. અને એના પછી નેક્સ્ટ વિડીયોમાં આવશે બીજા. તો આની અંદર બી છે ને 2 પાર્સલ દેખાય છે. યસ, 2 છે. જો પહેલું પહેર્યું ને ગાઈસ એવા ટાઈપનું જ છે, પણ આમાં જુઓ તમે, આ છે ને મોતી, જો પેલામાં છે ને બધી સેમ ટુ સેમ હતી. આમાં કેવું છે, જો પહેલા નાના મોતી છે, એના પછી મોટા, એના પછી મોટા. તો ચલો આપણે આને બી ટ્રાય કરીએ. મેં કેવું હતું કિંમત બધાની આમ સેમ ટુ સેમ જેવી જ હતી, કોઈ બહુ ફેર નહોતો. એટલે મેં કીધું લાવ બધાએ મંગાવી લઈએ, આપણને જે સારું લાગશે. મીશોમાં તો કેવું છે રિટર્ન પોલિસી અવેલેબલ હોય, પહેર્યા પછી જે સારું લાગશે એ રાખશું, જે નહીં સારું લાગે મતલબ કે બેસ્ટમ બેસ્ટ જે હોય એ રાખશું. એમ કરીને મેં બધું મંગાવ્યું હતું. પણ આપણે તો હવે કોઈ પાછું મોકલવાનું થતું નથી, બધા આપણે રાખવાના છે. એમ કે આપણને તો બધા જ ગમી ગયા છે ગાઈઝ. જો તો હું આ પ્રોપર પહેરતી નથી, સેટિંગ કરીને ઉતાળમાં જો છે ને આ નાની, એનાથી શું કરું છું હું, જો નાની એનાથી થોડી મોટી ને એનાથી થોડી મોટી. અહીંયા બી ઉપર બીજો કોઈ ચોકર વગેરે પહેર્યો હોય ને તો એ સરસ લાગે. ના એકલું કંઈ સ્ટ્રેસમાં બી પહેર્યું હોય ને તો એ મસ્ત લાગે. હવા की झोंके आज मौसमों से रूठ गई. खुशी नहीं रहनी है कोई गमी लब दे शक्लों दिलों तू इना साफ सूरत है. ચલો હવે લાસ્ટ એક બાકી છે એ કરી નાખીએ. મારું ફૂલ ટાઈમ થઈ ગયું તો સ્કૂલ લેવા જવાનો. ગાઈસ જો એ 1 વાળું, 2 વાળું, 3 વાળું હતું, એ 5 વાળું આવ્યું છે. જો 1 2 3 4 ને 5. અને તમે આમ ફિટ ચોકર સ્ટાઇલમાં બી પહેરી શકો, કેમ કે આ બહુ બધા આંકડા આપ્યા છે. આનું પેલું દોરી બી આપી છે, તમારે નાનું મોટું કરવું હોય તો સાથે. અને આવી રીતે લૂઝમાં પહેરવું હોય તો તમે લૂઝમાં બી પહેરી શકો છો. પણ જો કેવું સરસ લાગે છે. જેટલી વધારે માળા હોય ને ગાઈસ એટલું બી વધારે સારું લાગે. તમે નોટિસ કરી જો, આમ છૂટી છૂટી માળાવાળું પહેરો અને આવું આ એકદમ આટલી બધી માળાવાળું પહેરો, જો મસ્ત લાગે છે ને. તો બધા બહુ જ મસ્ત છે ગાઈસ. ફટાફટથી જાઓ, ઓર્ડર કરો. તમારો ફટાફટ ઓર્ડર કન્ફર્મ કરો, કેમ કે જ્યારથી તાનિયા મિત્તલે આ બધી જ્વેલરી પહેરવાનું સ્ટાર્ટ કરી છે ત્યારથી જ્વેલરી છે ને આઉટ ઓફ સ્ટોક જ છે. મારે આ બધી મંગાવવા માટે બહુ જ બધો વેઇટ કરવો પડે છે. તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, તમે ફટાફટ મંગાવો. અને હા ગાઈસ, આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ હોય તો નોટિફાઈ મી કરી રાખજો, એટલે જ્યારે પણ સ્ટોકમાં આવશે તો ફરી પાછી તમને નોટિફિકેશન મળી જશે. ક્યાંય પણ કન્ફ્યુઝન લાગે તમે મને કોમેન્ટ કરી શકો છો, હું તમને કોમેન્ટમાં રિપ્લાય કરીશ. અને હા, કોમેન્ટથી બી નથી સમજાઈ રહ્યું અથવા કંઈ બી કન્ફ્યુઝન આવી રહી છે તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ બી કરી શકો છો. તમારા બધાના તમને બધાને ખબર જ છે કે જેટલા લોકોના મેસેજ આવે છે, ભલે મને થોડી વાર લાગે, મેં ના જોયો હોય મેસેજ તો, પણ હું બધાને આન્સર કરતી હોઉં છું.
તમારા બધાનો આન્સર મતલબ હું 100% ટ્રાય કરતી હોઉં છું કે તમને બધાને આન્સર કરું. કોઈ એવા એક બે જોયા ને પછી કેવું છે પછી જેમ તે ફાલતુ મેસેજ બી નહીં કરવાના, પછી ફાલતુ મેસેજના બી રિપ્લે નહીં આવતા. એ ખબર છે તમને શું કરો છો જમ્યા ને હા તે. હવે એ બધા હું હવે આટલા બધા મારા ફોલોઅર હોય એ બધાને જમ્યા શું કરો છો એવા બધા આન્સર આપવા રહું તો હું વિડીયો ક્યારે શૂટ કરું, એડિટ ક્યારે કરું, ઘરનું કામ ક્યારે કરું, જમવા ક્યારે બનાવું, મને તક્ષને ક્યારે રાખવું, એની સાથે ક્યારે રમવું. એટલે મને એ બધા આન્સર કરવામાં થોડીક વાર લાગે, તકલીફ પડે ને ક્યારેક હું એ બધા મેસેજ રીડ કરીને ખાલી ડબલ ટેપ કરીને લાઈક કરીને બી મૂકી દેતી હોય છે. બધાએ નોટિસ કર્યું હશે. તો ગાઈઝ એમને એવા બધા મેસેજ કરવાના, એવું નહીં કરવાના. પણ પછી એમાં રિપ્લાય ના આવે, તમને મારો આન્સર ના આવે, તેમાં ખોટું નહીં લગાવવાનું કે તમે મને આન્સર કેમ નથી કરી રહ્યા ગાઈઝ. તો બસ ત્યારે આજના માટે આટલું છે. ફરી પાછા મળશું કાલે એક નવા મસ્ત મજાના વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી પ્યારી અપેક્ષાનો બબાઈ છે. મને જય શ્રી કૃષ્ણ, બાય ગાઈઝ. હા, સબસ્ક્રાઇબ કરતા જજો, લાઈક કરતા જજો, શેર કરતા જજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં. ફરી મળશું એક નવા વિડીયોમાં. બાય.